નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેમ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરવાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. ગુરુકુળ વિદ્યા મંદિર સુપામાં વાલી સંમેલન અને શૈક્ષણિક માર્ગદર્શન બેઠક યોજાઈ. ગુરુકુળ વિદ્યા મંદિર સુપા ખાતે વાર્ષિક પરીક્ષાના સમાપન બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવાહિની લખાણની સમીક્ષા કરવા માટે આગામી બોર્ડની પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક વિશેષ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતી માધ્યમના તમામ શિક્ષકોએ પ્રત્યેક વાલી સાથે રૂબરૂ મુલાકાત કરી વિદ્યાર્થીઓની અભ્યાસલક્ષી પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં વર્ગ શિક્ષક હેતલબેન આહિર દ્વારા દરેક વિદ્યાર્થીની સહી લઈ વાલીઓ સાથે સંવાદ સાધવામાં આવ્યો હતો. વાત કરીએ હવામાનની, તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 37°C જ્યારે લઘુત્તમ તાપમાન 26°C નોંધાયું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 91%, જ્યારે સાંજે 46% રહેતો. હવાની ગતિ 3.5 કિલોમીટર પ્રતિ કલાક નોર્થથી વેસ્ટ તરફ રહી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાંસદા શાખા દ્વારા વિશ્વ રેડક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે વાંસદા કોટેજ હોસ્પિટલમાં ગર્ભવતી બહેનોને પ્રોટીન પાવડર આપેલ અને ક્ષય એટલે કે ટીબીના દર્દીઓને કીટનું વિતરણ કરેલ. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ પ્રમુખ જય વિરેન્દ્રસિંહ સોલંકી, સેક્રેટરી પ્રદ્યુમનસિંહ સોલંકી, ટ્રેઝરર હિતેશ હિનેન ભાવસાર, રેડક્રોસ સભ્ય પંકજ દાદા તથા બલરામસિંહ, નટુ પંચાલ, કિશનભાઈ સાંગર, ધર્મેન્દ્રસિંહ સોલંકી, દિલીપ પારેખ, વસંત પરમાર, વિરલ વ્યાસ, ડૉક્ટર સોનાલ પટેલ અને કોટેજ હોસ્પિટલના ડૉક્ટર તથા ક્ષય રોગનો દર્દીઓનો સ્ટાફ ખાસ હાજર રહ્યો. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ પ્રમુખ જયવિન્દ્રસિંહ સોલંકી દ્વારા દર્દીઓને દવા લઈ રોગમુક્ત થવા માટે સૂચના આપવામાં આવી હતી. ખેરગામના ક્રિશ અને ક્રિશાની કમાલની સિદ્ધિ. ખેરગામ તાલુકા પંચાયતમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ સ્થાન પ્રાપ્ત કર્યું. તારીખ 6 મે માધ્યમિક શાળાના પરીક્ષા એસએસસી પરીક્ષાનું પરિણામ જાહેર થતાં ખેરગામના બે બાળકો ક્રિશ રજતસિંહ પટેલ અને ક્રિશા પ્રદીપ પટેલ ચીખલી એબી સ્કૂલમાં ભણતા બંને અનોખી સિદ્ધિ હાંસલ કરી સમગ્ર ખેરગામ તાલુકામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી સમાજનું ગૌરવ વધાર્યું છે. જે ક્રિશ અને સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ખેરગામ ચીખલી તાલુકાને ઉચ્ચ ગૌરવ અપાવતા તેને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. નવસારીજનો આનંદો, કારણ કે બોરિયાજ ટોલનાકા પર જે ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હતો તેમાં અત્યારે હાલમાં કામચલાઉ રાહત આપવામાં આવી છે. હા, તમે સાચું સાંભળ્યું. નવસારીમાં આજે એક તો નો કર સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી, તેમજ ભાજપના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી, જેને લઈને કલેક્ટર દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યો. બોરિયાજ ટોલનાકા પર સ્થાનિક વાહનોને હાલમાં કામચલાઉ ટોલ ટેક્સમાં રાહત આપવાની કલેક્ટરે વાત સ્વીકારી છે અને તેમને ટોલ ટેક્સ પર સૂચનાઓ પણ આપી છે, જેના કારણે બે અલગ અલગ લેન એક જવા માટે એક આવવા માટે ખોલવામાં આવી છે, જેમાં સ્થાનિક વાહનો આવન જાવન કરી શકશે. તે પ્રકારે અત્યારે હાલમાં બોરિયાજ ટોલનાકા પર કરમુક્તિ આપવાની વાત કરી છે. પરંતુ આ જેને લઈને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ અને રાકેશભાઈએ પત્ર પણ લખી નીતિન ગડકરીને આ અંગે કાયમી નિકાલ આવે તે માટે પણ રજૂઆતો કરી છે. દત્તાત્રેય મંદિરમાં શ્રી રંગ અવધૂત બાપાની પ્રતિમાનું સ્થાપન કરાયું. નવસારી રણછોડરાય મહોલ્લામાં
સૌથી પ્રાચીન શ્રી દત્ત ભગવાનનું અને વિશ્વકર્મા મંદિર આવેલું છે. આ મંદિરમાં નવસારીના રંગભક્ત મહાદેવ દેસાઈ બીના દેસાઈના દાનથી શ્રીરંગ અવધૂત બાપાની પ્રતિમાનું સ્થાપન કરાયું છે, જેમાં વિદ્વાન ભૂદેવ યોગેશ્વર વિનોદભાઈ ભટ્ટ, ધ્રુવ ભટ્ટ, વૈભવ મહેતા અને લલિત પટેલે સેવા આપી દત્ત ભાવનીના પાઠ કરી અને દિગંબરની ધૂનથી ઉત્સવ ઉજવ્યો હતો. શ્રીરંગ પરિવારના ભક્તો હાજર રહ્યા હતા અને તમામ માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. અમલસાડના દરિયાકાંઠે આવેલા મેધર ભાટ હાઈસ્કૂલનું એસએસસીનું પરિણામ 95.83% આવ્યું. અમલસાડના છેક દરિયા કિનારે આવેલા સર્વોદય કેળવણી મંડળ મેધર ભાટ ગામે દ્વારા સંચાલિત બુખી સાર્વજનિક હાઈસ્કૂલ મેધરનું એસએસસીનું પરિણામ 95.83% આવતા માછી સમાજમાં આગેવાનોએ શાળાના આચાર્ય, શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓને અભિવાદન આપ્યા હતા. શાળામાં પ્રથમ ક્રમે પૂજાબી ટંડેલ 92.66%, બીજા ક્રમે પાર્થ એમ ટંડેલ 90%, જ્યારે દક્ષ એસ ટંડેલ 89% સાથે પાસ થયા છે. બોર્ડની પરીક્ષામાં શાળાના 48માંથી 46 વિદ્યાર્થીઓ પાસ થતાં તમામને શુભેચ્છા અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું, જેમાં નવસારી કેળવણી મંડળ સંચાલિત ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ નવસારી અમારી શાળાના વર્ષ 2025-26 ધોરણ 10 એસએસસીમાં 105 વિદ્યાર્થીઓમાંથી 68 વિદ્યાર્થીઓ પાસ થતાં શાળાનું પરિણામ 64.77% આવેલ છે. શાળાની વિદ્યાર્થીની સાચી રવિન્દ્ર ઘોડે 93.70% મેળવી એઆઈ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાનો પ્રથમ ક્રમે આવેલ છે. બાકીના વિદ્યાર્થીઓ ખૂબ સારા ગ્રેડ સાથે ઉત્તીર્ણ થતાં શાળા પરિવાર અને શિક્ષકગણ અને તમામ વિદ્યાર્થીઓ એકબીજાને શુભેચ્છાઓ અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. 102 વર્ષ જૂની સંસ્થા ગુરુકુલ શુભામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું ઝળહળતું પરિણામ. મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ વિદ્યા મંદિર શુભાને ગુજરાત માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તાજેતરમાં જે પરિણામો દેખાવ આવ્યા છે તેમાં શ્રેષ્ઠ દેખાવ કરી તેમની યશ કલગીમાં વધુ એક છોગું ઉમેર્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શાળાએ 89% પરિણામ મેળવ્યું છે, જ્યારે 71.34 PR સાથે સુમિત કુમાર દિનેશભાઈ પરમાર પ્રથમ ક્રમ, 61.57 PR સાથે ધવલકુમાર ધનસુખભાઈ પટેલ દ્વિતીય અને 59.28 PR સાથે ધ્રુવ તુષારભાઈ પટેલ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે ધોરણ 10 અંગ્રેજી માધ્યમમાં શાળાનું પરિણામ 86.36% રહ્યું છે, જેમાં પટેલ ડેનિલ રમણભાઈ 91.45 PR, પટેલ રિશિત વિશાલભાઈ 83.24 PR અને વાવોડિયા શ્લોક હાર્દિક 82.6 PR અનુક્રમે પ્રથમ 3 ક્રમે રહ્યા છે. જ્યારે ધોરણ 10 ગુજરાતી માધ્યમનું 84.21% પરિણામ આવ્યું હતું. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.